ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન તથા પ્રખર રાજનેતા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની 101મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવી। સુશાસન, પારદર્શિતા અને લોકહિતને કેન્દ્રમાં રાખી લેવાયેલા તેમના ઐતિહાસિક નિર્ણયો આજે પણ દેશના પ્રશાસન માટે માર્ગદર્શક રૂપ છે। આ અવસર પર સુશાસન સપ્તાહ અંતર્ગત રાજ્ય સ્તરીય મુખ્ય કાર્યક્રમનું લાઈવ પ્રસારણ બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિહાળવામાં આવ્યું હતું। આ મુખ્ય કાર્યક્રમ નર્મદા હોલ સ્વર્ણિમ સંકુલ એક સચિવાલય ગાંધીનગર ખાતે યોજાયો હતો, જેને બોટાદ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક અનુસર્યો હતો। રાજ્ય સરકાર દ્વારા અમલમાં પ્રશાસન માટે અપનાવવામાં આવેલી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બોટાદ કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં બોટાદ પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી, બરવાડા પ્રાંત અધિકારી સંજય ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌએ મળીને સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના જીવન અને વિચારોમાંથી પ્રેરણા લઈ પોતાના કાર્યક્ષેત્રમાં સુશાસનના સિદ્ધાંતોને વધુ મજબૂત બનાવવા સંકલ્પ કર્યો હતો।